ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા સંત અને પાણીનો ઘડો। એક વખતની વાત છે, ગુજરાતના એક નાના ગામમાં એક પવિત્ર સંત રહેતા હતા, સંત શ્રી દેવદાસજી। તેઓ અત્યંત ભક્તિમાં લીન રહેનાર અને સમજીને જીવતા હતા। લોકો તેમને ભગવાનના જીવતું રૂપ માનતા। દરેક મુશ્કેલીમાં લોકો તેમની પાસે સલાહ લેવા આવતા। સંત પાસે એક યુવાન દિનેશ નિયમિત મળવા આવતો। તે ખૂબ સંકાળું અને તણાવભર્યું જીવન જીવી રહ્યો હતો। દિનેશ સતત પ્રશ્નો પૂછતો, મારા જીવનમાં શાંતિ કેમ નથી? ભગવાનનો આશીર્વાદ મારા પર કેમ નથી? હું કેટલાય જાપ પૂજા કરું છું, છતાં શાંતિ કેમ નથી મળતી? સંત સ્મિત કરતા અને કહેતા, સમય આવશે ત્યારે તું ખુદ અનુભવ કરીશ। એક દિવસ દિનેશે ધીરજ ગુમાવી દીધી। તે ગુસ્સાથી બોલ્યો, મને સહેજ પણ શાંતિ નથી। તમે કેમ કહો છો કે ભગવાન બધાને સારું આપે છે? સંતે તેને શાંત વાતાવરણમાં બેસાડીને કહ્યું, ચાલ, આજે તને જવાબ મળશે। સંત દિનેશને એક નિર્વાણ આશ્રમની પાછળના તળાવ પાસે લઈ ગયા। ત્યાં એક ઘડો ભરેલો પાણી હતું। સંતે કહ્યું, આ ઘડો ભગવાનનું કામ છે। હવે તું આ પાણીમાં એક મોટો પથ્થર ફેંક। દિનેશે પથ્થર પાણીમાં ફેંકી દીધો। તરત જ પાણી ઊંડું થઈ ગયું। તરંગો ઉઠ્યા, માટો ઉઠી ગયો અને પાણી દૂધળું થઈ ગયું। સંતે પૂછ્યું, હવે તું શું જોઈ શકે છે પાણીમાં? દિનેશે કહ્યું, કશું નથી દેખાતું। બધું ફૂલો અને ગંદુ થઈ ગયું છે। થોડીવાર પછી સંતે કહ્યું, હવે ફરી જો। પાણી ધીમે ધીમે શાંત થયું। કાંટા નીચે બેઠા અને પાણી ફરીથી સ્વચ્છ થઈ ગયું। સંતે પૂછ્યું, હવે શું દેખાય છે? દિનેશે આશ્ચર્યથી કહ્યું, હવે પાણી સ્વચ્છ છે। હું મારું પ્રતિબિંબ જોઈ શકું છું। સંતે શાંત અવાજે કહ્યું, દિનેશ, તારા જીવનમાં ભગવાન છે, પણ તું પોતાના મનમાં એવા પથ્થરો ફેંકતો રહે છે, ગુસ્સો, શંકા, અસહમતિ, તણાવ, જેના કારણે તારું મન અશાંત રહે છે। ભગવાન તો હંમેશા હાજર છે, પણ તું પોતાને જોવાનો સમય જ નથી આપતો। જ્યારે તું આંતરિક શાંતિ લાવીશ, ભગવાન તારા અંતરમાં પરિચિત થશે। દિનેશ દીવ્યભૂત થઈ ગયો। તે દિવસથી તેને પોતાની અંદર શાંતિ લાવવાનો પ્રયાસ કર્યો। વાર્તામાંથી શીખ: ભગવાનને શોધવા મંદિરોમાં નહીં, પણ પોતાના મનમાં જાઓ। આત્મજાગૃતિ અને શાંતિ પોતાને જોવામાં છે। ગુસ્સો, શંકા, ઈર્ષ્યા અને તણાવ જીવનના ઘડામાં પથ્થર છે, તેમને દૂર કરો।